જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે આપણે વાત કરીશું એ મહાન પવિત્ર આત્મા વિશે જેમણે ભગવાન શ્રી રામને પોતાના હૃદયમાં વસાવ્યા અને આખું જીવન રામ ભક્તિમાં લીન રહીને વિશ્વને એક અજોડ ભક્તિનો માર્ગ બતાવ્યો. તો ચાલો શરૂ કરીએ આજનો આહલાદક પ્રસંગ કે તુલસીદાસનો જન્મ અને તેમના જીવનનો પ્રારંભ. આપણે જાણીશું કે તેઓનો જન્મ કેવી અનોખી ઘટનાઓ સાથે થયો અને કેવી રીતે રામના નામથી તેમની જીવનયાત્રા શરૂ થઈ. ગોસ્વામી તુલસીદાસ, જેમને બાળપણમાં રામબોલા નામે ઓળખવામાં આવતા, તેઓ હિન્દુ ધર્મના મહાન સંત, કવિ અને રામ ભક્તિના શ્રેષ્ઠ ઉપાસક હતા. તેઓ રામ ભગવાનની ભક્તિમાં લીન રહેલા એક મહાન વૈષ્ણવ સંત હતા. ભગવાન રામ માટેની તેમની અતૂટ શ્રદ્ધા અને પ્રેમના પ્રતીક રૂપે તેમણે અજર અમર કૃતિઓ જેવી કે રામચરિતમાનસ અને હનુમાન ચાલીસા જેવી રચનાઓ કરી, જે લોકોના હૃદયને સ્પર્શે છે અને જીવનને સાચા માર્ગે દોરી જાય છે. તુલસીદાસજીનો જન્મ ઉત્તર પ્રદેશ રાજ્યના ચિત્રકૂટ જિલ્લાના રાજાપુર ગામમાં થયો હતો. તેમના પિતા આત્મારામ દુબે એક પ્રમાણભૂત અને વેદશાસ્ત્રોમાં નિપુણ સરયુપારીણ બ્રાહ્મણ હતા અને માતા હુલસી દેવી એક ધાર્મિક તથા પ્રતિષ્ઠિત સ્ત્રી હતી. દંતકથા પ્રમાણે વિક્રમ સંવત 1554ના શ્રાવણ માસની શુક્લ પક્ષની સપ્તમી તિથિએ ભવિષ્યમાં રામ ભક્ત તરીકે પ્રસિદ્ધ થનાર આ પુણ્યાત્માનો જન્મ અભુક્ત મૂળ નક્ષત્રમાં થયો હતો. અને આશ્ચર્યજનક વાત તો એ છે કે તેઓ માતાના ગર્ભમાં 12 મહિના સુધી રહ્યા હતા. જ્યારે તેમનો જન્મ થયો ત્યારે તેમનું શરીર 5 વર્ષના બાળક જેવું લાગતું. મોઢામાં 32 દાંત હતા અને બધાથી વધુ અજાણી વાત કે જન્મ સમયે તુલસીદાસ રડ્યા નહીં, પણ તેમના મોઢેથી રામ રામ નામ નીકળી આવ્યું, જે કારણે લોકોએ પ્રેમથી તેમનું નામ રાખ્યું રામબોલા. તુલસીદાસના જન્મ પછી એક દુઃખદ ઘટના બની. જન્મના થોડા સમય પછી જ તેમના માતા પિતા દ્વારા તેઓને ત્યજી દેવામાં આવે છે. પણ દિવ્ય આત્માનું રક્ષણ તો ઈશ્વર કરે જ છે. જેમ કહે છે કે ભગવાન જ્યારે કોઈ મહાન કાર્ય માટે અવતરે છે તો સંસારના અવરોધો પણ માર્ગ બનાવે છે. તેમજ ભગવાન શિવના આશીર્વાદથી પ્રેરિત શ્રી નરહરિનંદજી નામના વૈષ્ણવ સંતે આ દિવ્ય શિશુને ઓળખી તેને પોતાના શિષ્ય તરીકે સ્વીકાર્યા. તેઓ રામશૈલ પર રહેતા અને અનંતાનંદજીના પ્રિય શિષ્ય હતા. તેમણે રામબોલાને અયોધ્યા લઈ જઈને સંવત 1561ના માઘ મહિના દરમિયાન શુક્લ પંચમીના દિવસે શુક્રવારના રોજ યજ્ઞોપવિત સંસ્કાર કરાવ્યો. રામબોલાએ કોઈની મદદ વિના પોતાના મોઢેથી ગાયત્રી મંત્રનો ઉચ્ચાર કર્યો, જેને જોઈ બધા આશ્ચર્યમાં પડી ગયા. ત્યારબાદ નરહરિજીએ વૈષ્ણવ પરંપરાના 5 મુખ્ય સંસ્કાર કરાવી તેમને રામ મંત્રની દીક્ષા આપી અને અયોધ્યામાં જ વિદ્યાભ્યાસ શરૂ કરાવ્યો. રામબોલાની સ્મૃતિ શક્તિ અભૂતપૂર્વ હતી. એકવાર ગુરુના મોઢેથી જે સાંભળે તે તરત જ તેમને યાદ રહી જતું. થોડા સમય પછી તેઓ બંને સોરો એટલે શુક ક્ષેત્રની તરફ ગયા, જ્યાં નરહરિદાસજીએ તેમને ભગવાન રામના જીવન વિશે સંક્ષિપ્ત વાતો કરી. એ અનુભવો તેમની ભક્તિમાં વધુ ઊંડાણ લાવતા ગયા. પછી તેઓ કાશી ગયા, જ્યાં શેષ સનાતનજીના માર્ગદર્શન હેઠળ તેમણે 15 વર્ષ સુધી વેદ અને વેદાંગનો ગહન અભ્યાસ કર્યો. શિક્ષણના અંતે તેમના મનમાં લોકહિત અને રામકથાના પ્રચારની ભાવના ઉગતી ગઈ. વિદ્યા પૂરી કર્યા પછી તુલસીદાસે પોતાના આચાર્યની આજ્ઞા લઈને પોતાનું સાંસારિક જીવન શરૂ કરવાનું નક્કી કર્યું. તેઓ પોતાના જન્મસ્થળ રાજાપુર પાછા ફર્યા. ત્યાં જઈને જાણ્યું કે તેમનો આખો પરિવાર મૃત્યુ પામ્યો છે. તેમ છતાં તેમણે ધૈર્ય રાખ્યું. માતા પિતાનું શ્રાદ્ધ વિધિપૂર્વક કર્યું અને ત્યારબાદ લોકોમાં રામકથા અને ભક્તિનું સંકીર્તન કરવાનું શરૂ કર્યું. તેમના જીવનનું ધ્યેય સ્પષ્ટ હતું: ભક્તિ, સત્કાર્ય અને રામ ભજન. તો હવે પછીના ભાગમાં આપણે જાણીશું કે તુલસીદાસજીના વિવાહ કોની સાથે કરવામાં આવે છે અને એવું તે શું થયું
કે તેઓ ગૃહસ્થ જીવનનો ત્યાગ કરી દે છે. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને આવી જ અવનવી ધાર્મિક પૌરાણિક વાર્તાઓ અને ઇતિહાસની કથાઓ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.